ઉપલેટામાં જીવન સાર્થક ફાઉન્ડેશન દ્વારા સરદાર પટેલ ટાઉન હોલ ખાતે નવા સોપાન અને સહકાર વિશેષ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અબોલ જીવ એટલે કે પશુ પક્ષી તેમજ પ્રાણીઓ અને બીમાર પશુઓ અને ઘાયલ પક્ષીઓ માટે વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરતા જીવન સાર્થક ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ અનેક કાર્યો યોજવામાં આવે છે અને આ સંસ્થા દરેક ઉપલેટા શહેર તેમજ તાલુકામાં ગમે તે જગ્યાએ કોઈ અબોલ જીવ કે બીમાર પશુ પક્ષીઓ જણાય તો આવે તો તાત્કાલિક તેમને ટીમ દ્વારા ત્યાં સ્થળ પર પહોંચી સારવાર કરે છે તેમજ વધુ સારવાર માટે તેમની સંસ્થામાં લઈ જવામાં આવે છે। જ્યાં સુધી પૂરી સારવાર ન થાય ત્યાં સુધી તેમની સેવા કરે છે। ત્યારે આ વર્ષોથી સેવા આપતી જીવન સાર્થક ફાઉન્ડેશનના નવા સોપાન અને સહકારને લઈને સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે અર્શિયા આહિર ઉપલેટા। નમસ્તે। ઉપલેટામાં અમારી જીવ સાર્થક ફાઉન્ડેશન નામની એક સંસ્થા કરુણાધામ, એ સંસ્થામાં ઘાયલ પશુઓ પક્ષીઓ કેટલા બધા એવા કેસ આવે છે કે એને આપણે જોઈ ન હકી એવી સેવા છે એ સંસ્થાની દીકરીઓના બધા દીકરાઓ કરે છે। એ સંસ્થા ઉપલેટામાં પ્રમોટ થાય, એ સંસ્થાનું ઉપલેટા નગરજનો અને આજુબાજુના ગામના બધા માણસોને ખ્યાલ આવે, એના હેતુ માટેનો આજનો આ કાર્યક્રમ ઉપલેટાના આંગણામાં કરવામાં આવેલો। ભવિષ્યમાં આ સંસ્થા કઈ રીતે વધુ કાર્યરત થાય, આ સંસ્થાને ઉપલેટાના નગરજનો બીજા માણસો કઈ રીતે વધુ ઉપયોગી બને, એની જાળવણી કઈ રીતે થાય, એની સાર સંભાળ કઈ રીતે થાય, એનું સંકુલ પણ ભવિષ્યમાં ઊભું કરવાનું છે, તેના પ્લોટથી માંડીને બધી વ્યવસ્થા માટેની આ આજની એક ચર્ચા, એનું આ આયોજન, એમાં બહોળા પ્રમાણમાં બધાનો સહકાર મળ્યો। બધા આવ્યા। ઉપલેટા ગામ એક એવું ગામ છે કે બધી સંસ્થાઓ છે અહીં કાર્યરત હતી છે। એક સંસ્થા અમારે ઘટતી હતી, એ સંસ્થા પણ આજે 5 વર્ષથી આ કામ કરે છે ને આજે બહુ વિશાળ પ્રમાણમાં એમની સેવાનો લાભ બધાને મળે છે। એટલે આ બધા જેને જે કાંઈ આમાં સહકાર આપ્યો, ઉપલેટાના નગરવાસીઓથી લઈ, પ્રેસ મીડિયાના આ બધા લઈ, મારા મિત્ર જગદીશભાઈ રાઠોડથી લઈ અને જેટલા જે કોઈ પધાર્યા છે એ બધાનો સંસ્થા વતી હું આભાર માનું છું। અને ભવિષ્યમાં જ્યારે પણ આ સંસ્થાને તમારી જરૂર પડે ત્યારે તમારા માધ્યમથી અમારી સંસ્થા છે એ ઝળહળે અને સંસ્થાનો એક મેસેજ છે એ સમાજમાં જાય એવી આપ પાસે હું અપેક્ષા રાખું છું। જય શ્રી કૃષ્ણ। મારું નામ માધુરી સુવા છે। હું જીવ સાર્થક સંસ્થામાં એક સેવિકાની ફરજ નિભાવું છું। અમારી જીવ સાર્થક સંસ્થા બીમાર, નિરાધાર, અબોલ જીવોની સારવાર કરે છે તેમજ અંધ, અપાહિજ કે અત્યંત ગંભીર હોય, જે રોડ પર સર્વાઈવ નથી કરી શકતા એવો જીવોને અમે અમારી સંસ્થામાં કાયમી આશ્રય આપીએ છીએ અને ભોજન પૂરું પાડીએ છીએ। હજી અમારી સંસ્થાનો વ્યાપ વધારવા માટે આજ રોજ એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એનો હેતુ હતો કે એક નવો પ્લોટ લઈ શકીએ આપણે કાયમી આશ્રય સ્વરૂપમાં, તેમજ એના પર એક નવું નિર્માણ સ્વરૂપે બિલ્ડિંગ બનાવી શકીએ જેથી આ અબોલ જીવોનું કાયમી આશ્રય બની શકે, કાયમી ઘર બની શકે। અને અમને ખૂબ જણાવતા આનંદ થાય છે કે આ કાર્યક્રમ ખૂબ મહદઅંશે સફળ રહ્યો। અમને બહુ બધા લોકોનો સપોર્ટ મળ્યો અને આ સપોર્ટ માટે, આ સહકાર માટે અમે ખૂબ બધા લોકોના ઋણી છે, આભારી છે। અને આમને બસ બધા અમે સહકાર આપતા રહેજો। તમારા સહકારથી જ અમે આગળ વધી શકશું। તમારા સહકાર સાથે જ અમે બહુ બધા અબોલ જીવોની મદદ કરી શકશું। જેમનું કોઈ નથી એમના માટે આપણે મદદ કરી શકશું। આમને તમારા આભાર, આમને બધા તમારા સહકાર આપતા રહેજો ને જય શ્રી કૃષ્ણ।